સુરક્ષા સેતુ વડોદરા રૂરલ પોલીસ દ્વારા સમર્થન સાધનના પ્રોજેક્ટ અંતર્ગત ડ્રગ્સ સેવન બાબતે અવેરનેસ કાર્યક્રમ યોજાયો। એક તરફ યુવાધન નશીલા પદાર્થોના રવાડે ચડ્યું છે, ત્યારે રાજ્ય સરકાર પણ હવે આગળ આવી છે। સરકાર દ્વારા યુવાધનને ડ્રગ્સની આદતથી બચાવવા શાળા કોલેજમાં અવેરનેસ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે। વડોદરા જિલ્લાના એસપી રોહન આનંદ દ્વારા 7મી ડિસેમ્બરના રોજ ગ્રામ્ય પોલીસના છાની હેડક્વાર્ટર ખાતે આરંભ રિહેબિલિટેશન સેન્ટર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેમાં ગુપ્તતા સાથે વ્યક્તિગત રીતે ડ્રગ્સનું સેવન છોડાવવું, ડ્રગ્સ લેવાની ચેનલને તોડી ભોગ બનાવનારનું મનોચિકિત્સક સાથે કાઉન્સિલિંગ કરી વિવિધ થેરાપી દ્વારા તેને સમાજની મુખ્યધારામાં લાવવાના મુખ્ય હેતુ છે। આજરોજ પાદરા ખાતે આવેલ MS યુનિવર્સિટીની શાખા ખાતે સંભવ ઇન્સેન્ટિવ અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓ વચ્ચે ડ્રગ્સ વિશે વિસ્તૃત ચર્ચા અન્વયે અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સંસ્થાના કોર્ડિનેટર, પાદરા પોલીસ મથકના PSI સહિત પોલીસ સ્ટાફના જવાનો તેમજ મોટી સંખ્યામાં MK અમીન કોલેજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ જોડાયા હતા। આ સંસ્થામાં દિલ્હીથી મનોચિકિત્સક અને કાઉન્સિલર પણ જોડાયા હતા। જનજાગૃતિ અભિયાન રૂપે નાર્કોટિક ડ્રગ્સને લગતા પ્રેઝન્ટેશન બનાવી વડોદરા જિલ્લામાં આવેલી જુદી જુદી સ્કૂલો અને કોલેજોમાં વિદ્યાર્થીઓને ડ્રગ્સનું સેવન ન કરવા, ડ્રગ્સના સેવનથી દૂર રહેવા, નશાથી થતી આડઅસરોની ચુંગલમાં ફસાઈ ગયેલા હોય તો તેને કેવી રીતે બહાર લાવવા તે માટે અવેરનેસ કેમ્પ યોજાયો હતો, જેમાં વિભાગના અધિકારી દ્વારા વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આજરોજ અમે વડોદરા સુરક્ષા સેતુ સોસાયટી, વડોદરા ગ્રામ્ય પોલીસ અને સંભવ ઇનિશિયેટિવ જે પેન ઇન્ડિયા કેમ્પેન છે એના દ્વારા આજરોજ પાદરા તાલુકાની MS યુનિવર્સિટીની કોમર્સ કોલેજ ખાતે અમે લોકોએ આરબ રિહેબ સેન્ટર વિશેનું જનજાગૃતિ અભિયાન નો શરૂઆત કર્યું છે, જેના ભાગરૂપ અમે લોકોએ અહીંના ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને જે ફેકલ્ટી મેમ્બર્સ અને રિસ્પેક્ટિવ ડીન્સ જે હાજર હતા એમની ઉપસ્થિતિમાં ડ્રગ્સ મુક્ત વડોદરા અને ડ્રગ્સનો કાયદો NDPS કાયદા વિશે એ લોકોને જાગૃત કર્યા છે। પ્લસ હાલમાં 7 ડિસેમ્બરના રોજ વડોદરા ગ્રામ્ય પોલીસના હેડક્વાર્ટર છાણી ખાતે અમે લોકોએ આરબ રિહેબ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે। માનનીય શ્રી રોહન આનંદ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસના માર્ગદર્શન હેઠળ, જેનો હેતુ એ છે કે જ્યાં આગળ ફ્રી કાઉન્સેલિંગ પ્રોવાઈડ થઈ શકે લોકોને અને થેરાપીસ પ્રોવાઈડ થઈ શકે, અને અમે લોકો ડ્રગ્સની જે ચેનલ છે એમાં જે લૂપમાં જે વિદ્યાર્થીઓ કે સમાજના અન્ય કોઈ લોકો એમાં લૂપમાં આવી ગયા છે તે લૂપની બહાર નીકળીને એ સાયકલને એન્ડ કરી શકીએ, તો એના ભાગરૂપ અમે આજે રિહેબ વિશે એમને જાણકારી આપી, એમને કાઉન્સેલિંગ વિશે કીધું અને NDPS કાયદા વિશે એ લોકોને માહિતગાર કર્યા છે।